નમસ્કાર. આજના એપિસોડમાં આપની સાથે વાત કરવાની છે માનવ સેવા એ જ પ્રભુ સેવાની. જી, મારા અને તમારા માટે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે, પરંતુ આજ આપણા સિદ્ધાંત કે આપણી આ જ લાગણીને વેચી મારવાનો કારસ્તો સાયબર અપરાધીઓએ અપનાવી લીધો છે. અને એ ફ્રોડનું નામ છે મેડિકલ ઇમરજન્સી સ્કેમ. જ્યારે જ્યારે આવા સ્કેમ થતા હોય છે ત્યારે શું થતું હોય છે એ હું આપની સામે વર્ણવું છું. આપને કોઈ એક નંબર ઉપરથી ફોન કોલ આવે છે અને એ વ્યક્તિ આપની સાથે કોઈ સંબંધ બાંધે છે. આપને એવું કહે છે કે આપણે કોઈ ફલાણી જગ્યાએ ભેગા થયા હતા અને આપણે એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. હવે સાહેબ, આજે આપની મદદની જરૂર છે. મારો એક મિત્ર એક દવાખાનામાં ઇમરજન્સીમાં છે, આઈસીયુમાં છે, એને નાણાંની સખત જરૂર છે, પરંતુ અફસોસ સાથે મારા એકાઉન્ટમાંથી એના એકાઉન્ટમાં પૈસા નથી જઈ રહ્યા. તો માટે આપની મદદ એટલી જોઈએ કે હું આપને નાણાં આપું અને આપ મારા એ મિત્રને તુરંત નાણાં ચૂકવી આપો. હવે આ જે વાત થઈ તો લાગણીસભર વાત છે, કોઈને મદદ કરવાની વાત છે અને આપને નુકસાન તો છે નહીં, કારણ કે એ વ્યક્તિ આપને નાણાં આપવાનો છે અને એ પછી આપે એ નાણાં આગળ મોકલવાના છે. એટલે આપ આપની સહમતિ દર્શાવો છો અને થોડી વારમાં આપના મોબાઈલ ફોનમાં એક રૂપિયો આવ્યો અથવા તો અમુક નાનકડી રકમ આવી એનો એક ટેક્સ મેસેજ આવે છે. અહીંયા આપ ચિત્રમાં જોઈ શકો છો કે આપને એક ટેક્સ મેસેજ આવેલો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આપના એકાઉન્ટમાં ₹1ની અમાઉન્ટ ડિપોઝિટ થઈ છે. હવે આ ખાતરી થઈ આપને કે હા, એ વ્યક્તિએ આપના એકાઉન્ટમાં પૈસા આપ્યા, મતલબ કે એ વ્યક્તિના એકાઉન્ટમાંથી આપના એકાઉન્ટમાં પૈસા આવે છે. એટલે ફરીવાર આપ સંપર્કમાં આવશો બંને જણા અને એ વ્યક્તિ એવું કહે છે કે સાહેબ, મેં આપને ₹1 આપ્યો છે, આવી ગયો? આપ હા પાડશો એટલે બાકીની રકમ, જે મોટી રકમ જેની જરૂરિયાત પેલા મિત્રને છે, એ 10, 15 કે 20,000 જે કોઈ એમાઉન્ટ હોય એ આપના એકાઉન્ટમાં આવશે અને આપને એનો SMS આવશે. હવે આપને SMS આવશે પછી આપને ખાતરી થશે કે આપના એકાઉન્ટમાં એ રકમ આવી ગઈ છે. એટલે આપ એ રકમ એ વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશો. અહીંયા આપને એવું થશે કે સાયબર ક્રાઇમ થયો જ નથી. આપને પૈસા આવ્યા, આપે પૈસા આગળ મોકલી દીધા. સાયબર ક્રાઇમ ક્યાં થયો? સાયબર ક્રાઇમ થયો છે કારણ કે આપના ફોનમાં SMS માત્ર આવ્યો છે, રકમ આપના એકાઉન્ટમાં નથી આવી. કઈ રીતે? આપ ફરીવાર ઝીણવટભરી દ્રષ્ટિથી આ ઇમેજ જોશો તો આપને ખ્યાલ આવશે કે જે આપને ટેક્સ મેસેજ આવ્યો છે એ કોઈ મોબાઈલ નંબરથી આવ્યો છે. અને જ્યારે બેંકમાંથી ટ્રાન્ઝેક્શનનો કોઈ ટેક્સ મેસેજ આવે તો એ મોબાઈલ નંબર ઉપરથી નથી આવતો, એ સ્પેશિયલ હેડરમાંથી આવે છે. સ્પેશિયલ હેડર એટલે પેલા બે કોઈ આલ્ફાબેટ હોય, પછી હાઇફનની નિશાની હોય અને પછી 6 આલ્ફાબેટ હોય. એ 6 આલ્ફાબેટમાં કોઈને કોઈ જગ્યાએ બેંકનું ટૂંકાક્ષરીમાં નામ હોય. તો આવા સ્પેશિયલ હેડરથી બેંકના SMS આવતા હોય છે, નહીં કે આવા કોઈ મોબાઈલ નંબર ઉપરથી. અને ત્યાંથી આગળ આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે ટ્રાન્ઝેક્શન આઈડી જે છે એ એનું એ જ રહેશે. હવે ખરેખર નિયમ મુજબ દરેક ટ્રાન્ઝેક્શન વખતે એ ટ્રાન્ઝેક્શન આઈડી જે ન્યુમેરિક આઈડી છે એ ચેન્જ થતું હોય છે. આમાં ચેન્જ નથી થયું. તો એનો મતલબ એ થયો કે સાયબર અપરાધી જેણે આ SMS તમને મોકલ્યો છે એનો ઈરાદો માત્ર ને માત્ર રકમમાં ફેરફાર કરવાનો હતો. એનાથી વિશેષ કોઈ ઈરાદો નહોતો, કારણ કે એને ખબર છે કે આ વ્યક્તિ જેને હું આ SMS મોકલી રહ્યો છું એને નંબર, રકમ જે છે એના નંબર અપડેટ થાય એનાથી જ મતલબ છે. અને આપે પણ એવું જ કર્યું. જ્યારે આપને ₹1નો મેસેજ આવ્યો ત્યારે આપને થયું કે SMS નો જે છે રૂપિયો તમારા એકાઉન્ટમાં આવી ગયો છે. ત્યાર પછી 15 કે 20,000નો SMS આવ્યો, એના ઉપર પણ તમે રકમમાં ફેરફાર જોઈ કે હવે તો 15,000 આવી ગયા, એટલે મારા એકાઉન્ટમાં આવી જ ગયા હશે, અને એ આપે આગળ મોકલી દીધા. આવા સાયબર ફ્રોડથી બચવાનું બહુ જ સહેલું છે. સહેલું એટલે કઈ રીતે? જ્યારે આપને આવો SMS આવે છે ત્યારે સૌથી પહેલા આપ જો કોઈ આપની બેંકની એપ વાપરતા હો તો આપના બેંકનું બેલેન્સ, આપના એકાઉન્ટનું બેલેન્સ એ એપમાં જઈને ચેક કરી લો કે ખરેખર આવી કોઈ એમાઉન્ટ આપના એકાઉન્ટમાં આવી છે કે નહીં. હવે હું આપને કહું કે આ તો ચલો રસ્તો થયો કે કોઈ અનનોન નંબર ઉપરથી કોઈ તમારી ઓળખાણ કાઢીને તમારા ગળે પડીને તમારી પાસે આ ક્રાઇમ કરાવે છે. હવે હું એવું કહું કે ખરેખર તમારી ફોન બુકમાં જે નંબરો છે એ જ પૈકીની કોઈ વ્યક્તિ, તમારી પરિચિત વ્યક્તિ તમને વોટ્સએપ કરીને આ જ વાત કરે છે તો આપ ઝડપથી વિશ્વાસ કરશો ને? અહીંયા પણ એક રમત છે. રમત કઈ છે? આપને જે કોન્ટેક્ટમાંથી વોટ્સએપ આવે છે મેડિકલ ઇમરજન્સીનો, અને એ એવું કહે છે કે આપના એકાઉન્ટમાં મેં આટલા રૂપિયા ડિપોઝિટ કર્યા છે, આપે આ રકમ ફલાણી વ્યક્તિને ડિપોઝિટ કરવાની છે. તો આપને SMS તો પેલો જે મેં કહ્યો, આપને ટેક્સ્ટ મેસેજ તો આવ્યો છે, પણ આ જે આખી વાતચીત છે એ વોટ્સએપ મારફતે થાય છે.
અને વોટ્સએપ નંબર પણ કયો જે તમારી ફોન બુકમાં છે. આનો મતલબ એ થયો કે જે નંબર ઉપરથી આપને વોટ્સએપ મેસેજ આવ્યો છે, આપના એ પરિચિત કે આપના એ સગા સંબંધીનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે. તો આનાથી બચવાનો રસ્તો કયો છે? આપે એ વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કોલ કે વોટ્સએપ મેસેજ પરત નથી કરવાનો. આપે એ નંબર પર વોઇસ કોલ કરી અને આપના એ પરિચિતને પૂછવાનું છે કે ભાઈ, મને તમારા નંબર ઉપરથી આવો વોટ્સએપ મેસેજ આવ્યો છે, શું ખરેખર કોઈ આવી ગંભીર પરિસ્થિતિ છે? આપ જાણી શકશો કે પરિસ્થિતિ ગંભીર છે કે નથી અને વોટ્સએપ એનું હેક થયું છે કે નહીં. માટે માનવ સેવા પ્રભુ સેવા ચોક્કસથી આપણા સંસ્કૃતિ મુજબ જ છે, કરવી જ જોઈએ. પરંતુ જ્યારે આપણી આ લાગણી કે આપણા સિદ્ધાંતનો કોઈ લે ભાગુ આવો ઉપયોગ કરી જાય ત્યારે ચોક્કસથી આપણે બે વખત વિચારવું જોઈએ. વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કંઈ પણ મફત ક્યારેય નથી આપતા. આ નિયમ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ જ્યારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ. આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ. એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે. તેમ છતાં પણ જ્યારે આપ કોઈ આવા સાયબર ક્રાઇમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત જ 1930 પર કોલ કરી આપે આપની ફરિયાદ નોંધાવવાની છે. ગુજરાત પોલીસ આપની સતત સાથે છે અને અમારો પ્રયત્ન હશે કે આપના નાણાં બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ. તો આ જ મુહિમમાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે. અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે. આપ અમારી સાથે જોડાયેલા છો. નમસ્કાર.